જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું ચા નવી સ્ટાઇલથી બનાવીશ, જે સાઉથ ઇન્ડિયન મદ્રાસમાં બહુ જ પ્રખ્યાત છે. આપણે આજે ગુજરાતમાં બનાવીશું અને આપણે સ્ટાર્ટ કરીએ. ચલો આપણે સાઉથ ઇન્ડિયન ચા બનાવવાનું ચાલુ કરશું. આપણે 1 કપ ચા બનાવવાની હોય તો આપણે 1 કપ દૂધ અને 1.5 કપ પાણી લઈશું, 1 ટીસ્પૂન ખાંડ લઈશું અને 1 ટીસ્પૂન ચા લઈશું અને ચાનો ગરમ મસાલો. હવે આપણે ગેસ ઉપર મૂકીને સ્ટાર્ટ કરીએ. આપણે ચા બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં દૂધ લેવાનું છે, એને અલગથી ઉકાળવાનું છે. એટલે આપણે હવે તપેલીમાં અલગ લઈ લઈશું અને પાણીને પણ અલગ ઉકાળવાનું છે, તો આપણે પાણી પણ અલગથી લઈ લઈશું. 1.5 કપ પાણી આપણે નાખી દઈશું. હવે બંને ગેસ સ્ટાર્ટ કરી હવે ઉકળવા દઈશું. હવે પાણી થોડું ગરમ થયું છે એટલે આપણે હવે ચા નાખી દઈશું. હવે એને થોડીક વાર ઉકાળવા દેવાનું, પછી ખાંડ નાખશું અને ગરમ મસાલો ચાનો જે પછી નાખશું. આપણે આ દૂધને આપણે એક જ ઉભરો આવવા દેવાનો છે, એને ઉકાળવાનું નથી. આપણે આવી રીતે દૂધનો ઉભરો આવવા દેવાનો, પછી ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે આ ચાનું પાણી ઉકળે છે. હવે એને આપણે અડધું પાણી થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. હવે પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે ખાંડ નાખી દઈશું અને ગરમ ચાનો જે મસાલો છે એ નાખી દઈશું. આપણે આ ચાનો મસાલો અને ખાંડ નાખી દીધી છે. હવે આપણે અડધું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે એને બાળવાનું છે. હવે આ પાણી આપણે અડધું ઉકળી ગયું છે. હવે આપણે ગાળીને દૂધમાં નાખી દઈશું. હવે આપણે ચાને આવી રીતે ગાળી અને દૂધમાં નાખી દઈશું. હવે એક ઉભરો આવવા દઈશું. હવે આપણી ચા રેડી થઈ ગઈ છે. હવે આપણે કપમાં લઈ લઈશું અને આમાં વધારે ચામાં દૂધનો વધારે ટેસ્ટ આવે અને ટેસ્ટી લાગે. આપણે આ ચા કપમાં લઈ લીધી છે. આપણે ચા રેડી થઈ ગઈ છે. મારા હસબન્ડને આ ફેવરેટ છે. એમને અવારનવાર મદ્રાસ જવાનું હોય છે એટલે ત્યાંનો ટેસ્ટ એમને બહુ પસંદ આવે છે, એટલે અમે ઘરે આ સ્ટાઇલથી જ બનાવીએ છીએ. આ ચાની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. જય સ્વામિનારાયણ.